એક વખતની વાત છે. જંગલમાં મોટો હાથી અને નાની કીડી બહુ જ સારા મિત્રો હતા. બંનેને સાથે રમવું બહુ ગમતું. એક દિવસ કીડીએ કહ્યું, હાથીભાઈ, ચાલો આજે સંતાવ દાવ રમીએ. હાથી ખુશ થઈ ગયો અને બોલ્યો, બરાબર, પણ તું તો બહુ નાની છે, તને શોધવી મુશ્કેલ પડશે. પહેલા હાથીએ આંખો બંધ કરી ગણતરી શરૂ કરી. 1, 2, 3. એટલે કીડી દોડીને એક મોટા પાનની નીચે છુપાઈ ગઈ. હાથીએ આંખો ખોલી અને શોધવા લાગ્યો. તે ઝાડ પાછળ ગયો, પથ્થર પાસે જોયું, પણ કીડી દેખાઈ નહીં. આખરે તેણે જમીન પર ધ્યાન આપ્યું તો પાન થોડું હલતું હતું. હાથી હસ્યો અને બોલ્યો, કીડી, તું મને દેખાઈ ગઈ. કીડી બહાર આવી અને હસતી હસતી બોલી, વાહ, તું તો બહુ હોશિયાર છે. પછી કીડીનો શોધવાનો વારો આવ્યો. હવે હાથીને છુપાવવાનું હતું. હાથી એક ઝાડ પાછળ સંતાઈ ગયો. કીડી આસપાસ ફરતી રહી. તેને મોટું ઝાડ દેખાયું. ત્યાં ધ્યાનથી જોયું તો ઝાડ પાસે હાથીની સૂંઢ હલતી હતી. કીડી બોલી, હાથીભાઈ, મળી ગયા. બંને હસી પડ્યા. પછી બંનેએ સાથે પાણી પીધું અને ખુશીથી રમતા રહ્યા. નૈતિક પાઠ: મિત્રતા કદથી નહીં, સમજ અને આનંદથી મોટી હોય છે.